નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરમાં મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્ય સરકારોમાં ICDS પ્રોજેક્ટમાં જે કામ કરતા 24 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે પોતાના જે વિવિધ 20 જેવા મુદ્દાઓ છે જેને લઈ અને મિત્રો પડતર માંગણીઓને લઈ અને લડત લડી રહ્યા છે। મિત્રો ગતરોજ સંસદના શિયાળુ સત્ર દરમિયાન પણ મિત્રો આ પ્રશ્ન જે છે તે સંસદમાં ગાજ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે બજેટ 2025માં કેન્દ્ર સરકાર દ્વારા જે આ 60% માનદ વેતનમાં જે હિસ્સો છે ICDS પ્રોજેક્ટમાં તે જે વર્ષ 2018થી વધારવામાં નથી આવ્યો તેને લઈ અને મિત્રો આગામી બજેટ 2025માં હવે કર્મચારીઓ જે છે મીટ માંડીને બેઠા છે અને આશા રાખી રહ્યા છે, કારણ કે જે નાણામંત્રી અને તેમજ શ્રીમતી અન્નપૂર્ણા દેવી જે કે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી છે તેમણે પણ મિત્રો બજેટ 2025માં નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મળ્યા બાદ આ વધારો જે છે તે પગારમાં કરવાને લઈ અને મિત્રો રજૂઆત કરવામાં આવી છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમને રેગ્યુલરાઇઝેશન એટલે કે નિયમિત કરવામાં આવશે કે નહીં તેને લઈ અને સંસદના જે વિધાનસભા જે શિયાળુ વિધાનસભા સત્ર છે તેમાં મિત્રો આ મુદ્દો ગાજ્યો હતો, જેમાં ગૃહમાં મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા વિધાનસભામાં આનો જવાબ પણ આપવામાં આવ્યો હતો। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારમાં મિત્રો જે છે તે કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને આંગણવાડી કર્મચારીઓને ફરીથી મિત્રો વિધાનસભામાં તે મુદ્દો ગાજ્યો હતો અને જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે ગૃહમાં તેમણે શું જવાબ આપ્યો હતો મિત્રો આ પ્રશ્નના જવાબમાં તેને લઈ અને વિડીયોના વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હશો તો મિત્રો તમે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડીને લગતા ન્યૂઝ, સરકારી કર્મચારી, પેન્શનોના પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આંગણવાડી કર્મચારી રેગ્યુલરાઇઝેશન જે વાત કરીએ તો ઘણા ખરા રાજ્યોમાં મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં લાખોની સંખ્યામાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દેખાવો કરીને રાજ્ય સરકારોને ભીસમાં લેવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દાયકાથી આ ICDS પ્રોજેક્ટ કે જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્ય સરકારો દ્વારા ચાલતો આ પ્રોજેક્ટ જે મિત્રો 3 થી લઈને 6 વર્ષના બાળકોમાં પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની જે છે તે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે। આ લાખો કર્મનિષ્ઠ કર્મચારીઓ દેશના ભાવિ ઘડતરમાં એટલે કે જે નાના ભૂલકાઓ છે તેમને પૂર્વ પ્રાથમિકની તૈયારીઓ સાથે જ મિત્રો જીવનમાં કઈ રીતે આગળ વધવું તેને લઈ અને મિત્રો તેમની જે પાયો મજબૂત કરી રહ્યા છે અને તેઓ મિત્રો દેશના ભાવિ ઘડતરમાં જે તે પોતાનું અમૂલ્ય મતદાન આપી રહ્યા છે, પરંતુ આ કામના બદલામાં આ કર્મનિષ્ઠ કર્મચારીઓને ચૂકવવામાં આવતું જે વેતન છે તે ખૂબ જ નજીવું છે। છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકારો સમક્ષ આ મુદ્દો જે છે તે મિત્રો ચર્ચાના ચકડોળે ચડ્યો છે। ગત 30 ઓક્ટોબરે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ દ્વારા પણ આ રાજ્ય સરકારના કર્મચારીને ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા આંગણવાડી કર્મચારીઓને અને તેમને વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને માનદ વેતન ચૂકવવું તેવી પણ મિત્રો જાહેરાત કરવામાં આવી હતી। આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગતરોજ ચોમાસું જે સંસદનું જે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તેમ મિત્રો આ રાજ્ય સરકારમાં વિધાનસભાના શિયાળુ સત્રમાં આ મુદ્દો ગાજ્યો હતો। તો વાત કરીએ કયા રાજ્ય સરકારમાં, તો છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢમાં વિધાનસભામાં મિત્રો આંગણવાડી કર્મચારીઓને કાયમી કરવાનો મુદ્દો ગાજ્યો હતો, જેમાં મિત્રો ગૃહમાં મંત્રી શ્રી લક્ષ્મી રાજવડે જે કે મહિલા અને બાળ વિકાસ મંત્રી છત્તીસગઢ સરકાર છે તેમણે મિત્રો જવાબ પણ આપ્યો હતો। તો વાત કરીએ આંગણવાડી વર્કર્સના રેગ્યુલરાઇઝેશનનો લેટેસ્ટ ઓર્ડર દેશભરમાં કોન્ટ્રાક્ટ વર્કર્સને રેગ્યુલર કરવાનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે, જેના માટે વર્કર્સ સતત દબાણ આંદોલન કરી રહ્યા છે। બીજી તરફ આંગણવાડી કાર્યકરો અને સહાયકોના પગાર વધારા અને નિયમિત કરવાની માંગ પણ વેગ પકડી લાગી છે। જો કે ઘણા રાજ્યોમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરના પગારમાં વધારો થયો છે। દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી છત્તીસગઢ સરકાર લક્ષ્મી રાજવડે છત્તીસગઢની આંગણવાડી કાર્યકર અને સહાયકોને નિયમિત કરવા અંગે પ્રતિક્રિયા આપી છે। આંગણવાડી વર્કર્સના જે વિધાનસભામાં ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં ઘણા સભ્યોએ આંગણવાડી કાર્યકરો, સહાયકોના પગાર વધારા, ખાલી જગ્યાઓ અને અન્ય ઘણા મુદ્દાઓ વિશે સવાલો ઉઠાવ્યા હતા, જેનો મંત્રી લક્ષ્મી રાજવડે જવાબ આપ્યો છે। ધારાસભ્ય ધરમલાલ કૌશિકે પ્રશ્ન પૂછ્યો હતો કે રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોની કેટલી જગ્યાઓ મંજૂર છે, કેટલી ખાલી છે અને કેટલી ભરેલી છે, ખાલી જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે। તો વાત કરીએ તો મિત્રો ધર્મલાલ કૌશિકના પ્રશ્નના જવાબમાં મંત્રી રાજવડે જણાવ્યું હતું કે ભારતભરમાં જ્યારે રાજ્યભરમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ગની આંગણવાડી કાર્યકરોની કુલ 52,436 જગ્યાઓ મંજૂર છે, જેમાંથી 51,053 પદોની નિમણૂક કરવામાં આવી છે અને હાલમાં કાર્યકર બહેનોની 1,01,383 જગ્યાઓ ખાલી છે। તે જ સમયે આંગણવાડી સહાયકોની 47,436 જગ્યાઓ મંજૂર છે, જેમાંથી 45,210 જગ્યાઓ ભરવામાં આવેલી છે અને 2,226 જગ્યાઓ પર ભરતી થવાની બાકી છે। જોકે રાજવડે એમ પણ કહ્યું હતું કે ખાલી જગ્યાઓ પર ભરતી માટે સમય મર્યાદા આપી શકાય નહીં। તે જ સમયે ધારાસભ્ય લલિત ચંદ્રાકરના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો માટે 4500 રૂપિયા પ્રતિ માસ સહાય અને તેડાગર બહેનો માટે રૂપિયા 2250 પ્રતિ માસ
સહાય ચૂકવવામાં આવે છે. આ રકમ 40% અને 40% કેન્દ્ર અને રાજ્યનો જે હિસ્સો છે તે પ્રમાણે વહેંચાય છે. ભારત સરકાર પાસેથી મળેલી રકમ ઉપરાંત છત્તીસગઢ સરકાર પોતાના ભંડોળમાંથી આંગણવાડી કાર્યકરોને દર મહિને 5500 રૂપિયા, આમ મળીને કુલ 10,000 રૂપિયા, કાર્યકર બહેનો અને સહાયકોને 2750, આમ મળીને કુલ 5,500 રૂપિયા પ્રતિ માસ પગાર ચૂકવી રહી છે. આ રાજ્યનો 100% હિસ્સો છે. આંગણવાડી કાર્યકરો અને મદદનીશો સ્વયંસેવકો છે, તેથી તેમને પગારને બદલે માનદ વેતન આપવામાં આવે છે. તેમના માનદ વેતન અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આ સંદર્ભમાં ધારાસભ્ય દીપેશ સાહુએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ ઉપરાંત પૂછ્યું હતું કે આંગણવાડી જે કામ કરતા કર્મચારી અને મદદનીશ કર્મચારીઓને કઈ શ્રેણીમાં હેઠળ પગાર આપવામાં આવે છે, શું ભવિષ્યમાં તેમને નિયમિત કરવાની કોઈ યોજના છે. દીપેશ સાહુના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે જો આંગણવાડી કાર્યકરો અને સહાયકોની જગ્યાઓ સ્વૈચ્છિક છે, તેથી તેમનો પગાર નક્કી કરવામાં આવ્યો નથી. તેમને માનદ વેતન આપવામાં આવે છે. જોકે તેમને મુસાફરી ખર્ચ ચૂકવણી કરવા માટે આંગણવાડી કાર્યકરોને ત્રીજા વર્ગના કર્મચારીના દર મુજબ મુસાફરી ખર્ચ ચૂકવવામાં આવે છે અને સહાયકોને ચોથા વર્ગના કર્મચારીના દર મુજબ ચૂકવવામાં આવે છે. નિયમિતીકરણના પ્રશ્ન પર મંત્રીએ કહ્યું હતું કે આંગણવાડી સેવાઓ કેન્દ્રની સહાયતી યોજનાઓ છે. યોજનાની જોગવાઈ હેઠળ આંગણવાડીમાં કામ કરતા કાર્યકર મદદનીશોની જગ્યા માનવ સેવી છે, તેથી તેમના નિયમિતીકરણ અંગેની કોઈ દરખાસ્ત હાલમાં વિચારણા હેઠળ નથી. આમ છત્તીસગઢમાં આંગણવાડી કર્મચારીઓના રેગ્યુલેશન લઈ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી રાજવડે દ્વારા ગતરોજ ચોમાસુ સંસદ સત્ર વિધાનસભા સત્ર દરમિયાન આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો કે હાલમાં તેઓ કોઈ વિચાર સરકાર કરી રહી નથી. જય હિન્દ, અસ્તુ.